ગુજરાતમાં નકલી મસાલાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે। 3 વર્ષમાં 5000 ટન નકલી મસાલાનો જથ્થો જપ્ત કરાયો। મહેસાણાના ઊંઝામાં 29 ટન ઝેરી વરિયાળી ઝડપાઈ છે। તો નકલી મસાલાથી કેન્સર અને કિડની ફેલ્યોરનું જોખમ વધ્યું છે। ભેળસેળમાં માટી અને ઘાતક કેમિકલ્સનો ખુલ્લેઆમ ઉપયોગ થઈ રહ્યો છે। ઝેરી મસાલાથી જનતાના જીવ સામે ગંભીર ખતરો ઊભો થયો। ઢીલી નીતિથી ભેળસેળિયા માફિયાઓને જાણે કે છૂટો દોર મળી ગયો છે। ગુજરાતમાં નકલી મસાલાનો વેપલો, જનતાના જીવ જોખમમાં। ઝેરી કેમિકલવાળી નકલી વરિયાળીથી કેન્સરનું ગંભીર જોખમ વધ્યું છે। માટી અને ઘાતક કેમિકલથી આ જીરું બને છે, તો ઢીલી નીતિથી ભેળસેળિયા માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે। ટેક્સટાઇલ ડાયથી તૈયાર થતી નકલી વરિયાળી, ગોળ, માટી, પથ્થર અને પાવડરથી બનતું નકલી જીરું અને 30થી વધુ ટીમ દ્વારા હાલમાં ફેક્ટરીઝ પર તંત્રની કાર્યવાહી કરવામાં આવી છે। અનેક સીલ કરવામાં આવી। ઝેરી મસાલાથી કિડની, લીવર અને કેન્સરનું જોખમ રહેતું હોય છે। ભેળસેળ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે।